બરાબર જો વિજો મને ફોન કરું હા હા એ તો લેવાનું તને બીજા તો મીઠી જતી હોય ને મને ફોન કરજે હા ના તમે તો કહો છો એટલે મને ભૂલી જ જો મજા છે યાર અમે તો બહુ તમને યાદ કરીએ હા આમ કે મમ્મી હા ફોન કર્યા મમ્મી ફોન કર્યો અને જો એટલે કે મમ્મી કોને તું કોને હું કોને હા સાચી વાત ને એવું જાણે બરાબર એવું ના કાય યાદ તો કરવા પર મમ્મીને કરવો પડે ચાલો અમે યાદ કરીએ પલ ને હીરા યાદ ના કરીએ ખાવા થઈ ગયું ઇસકા ખાવા થઈ ગયું ઇસકા ખૂબ બનાવ્યું ખૂબ બનાવ્યું વહી ભેડા શાક બનાવ્યું ભેડા શાક ખૂબ ભાવે તમારે બધા એવું આમાં તો ઓછું ભાવે ભેડા શાક કોણ હોટલમાં ખાવાવાળું ના ભાઈ ના અમે છો આ ગપ્પા મમ્મી છે ઘરે અમે અમે છીએ અમે તમારા જેવા જ છીએ ના ભાઈ ના હું શું કરી હા હા ઇન્સ્ટામાં ગુડ મોર્નિંગ મમ્મી ગુડ મોર્નિંગ જય માતાજી શું કરો હો પાણી પીવા છે લગાલા ગુડ મોર્નિંગ ગુડ મોર્નિંગ વિશાલ ગુડ મોર્નિંગ રૂપા શું કરો છે લગાલા એવું પીવા હતા ચલા કે જવાનું નોકરી મેં હવે તૈયારી જ છે એવું છે બરાબર સરી થઈ ગઈ મને તો મને થઈ ગયો મને થઈ ગઈ વગર સીઝન ડીમ સીઝન ની એ તો રહેવાનું હતું વાતાવરણ શું કેવું બાબા વાતાવરણ એવું એટલે ડીમ સીઝન સરી થઈ જાય તો પછી બહુ સરી થઈ ટિફિન લીધું ટિફિન લીધું હું હા વાત તો ચમ વેલા ટિફિન લીધું હતું આ રશ્મિકા અધિકારી વેલા તે લઈ લીધું મારા ટિફિન લઈ જાઉં છું બધાના ટિફિન થઈ ગયું તમારે ચોકન જવા હતા કમળીવાળા કંબળીવાળા એટલે તમે વેલા હતી કે ભેગું અધિકારી ભેગું અધિકારતા ચાલ હતી શું હતું તો હું આ ભાઈ મારું ના પેલું ટિફિન લાવી દેવાનું ગરમ છે ને એવું ટિફિન લાવી દેવાનું એવો તો પડ્યો એવો તો પણ મને તો નહીં ફાવતો ચમ એવો તો છોકરો વધારે થઈ એવું કશું ના બગડી જાય બધા કશું ના બગડા એમાં તો બગડા પકડ ઉપરથી ગરમ રહે એમ કે ખાવા પીવાનું ગરમ રહે અમે તડકામાં ફરીને ગરમ થઈ જાય ગરમ એવું આ તો યાર ટિફિન લઈ હા પોતી ના ભાઈ જીને બાપા સારી થઈ ગઈ દવાખાને જવું તો એવું મારા જ છે ને મારા શરૂ થઈ ગયા પૂજા તો કાલનો જો તે ફોન મને તો કરતા નહીં કાલનો પમદાર નો પમદાર નો આજે મને ફોન નહીં આવ્યો તે કીધું તો ખરા મેં તને. એનસ નહીં કીધું તો હતું મેં તને. કેવું અજય પપ્પા ફોન હતો નહીં હા અજય પપ્પા પપ્પા આવી છે મારા મારા દુકાન તમારે કેટલા ફોન આવે હા ગમે તે મને ફોન કરે છે. હવે આજ જઈ જશે આજ આવી જશે ખાવા કે હોતું પૂજા હવે ફોન ઊંધું લાગે ઘરમાં એવું હા કોનું રહી ગયું બે ત્રણ દાંતી લઈ આવવાનું ના 10 તારીખે જ કીધું હવે એ તો કે હા લઈ આવે પૂજા તો બાકી એકલી પડે તમારે લઈ આવે નહીં તો ના લે એ તો બેલવા આવશી હા તે ભાઈ ક્યાં મેળ દેશે હા ચાલો કલાકનું જો કરીશું તો અમારી મમ્મી તૈયારી કરી નોકરી જવાની અને અમારા પપ્પા હેરે છીએ હવે કોમે અને ગાઈસ આપણે તૈયાર થઈ ગયા છીએ તો નહીં તો રેડી થઈ ગયા માથું બાકી પણ પોણે હતું એટલે ખૂબ જાય પછી આપણે કરીએ ને અમારા જમનાબેન જોવા ગુડ મોર્નિંગ શું કરો એલા એવું તો જો ગાઈસ હોય તો કપડાં ધોવાય છે વોશિંગ મશીનના અંદર અને તો જો ગાઈસ પાણી ભરી દીધું છે ચકાચક કુંડીમાં વોશિંગ મશીન ચાલુ છે નહીં કરી ચાલુ છે નહીં કરી વોશિંગ મશીન અમે મૂકી દેખા હા ચાલો ગાઈસ ચાલુ થઈ ગયું છે વોશિંગ મશીન કપડો ફૂકો છે તે ચલું હલા જોવા ગાઈસ બાર ચલું થાય છે મૂકવા દે મમ્મી હું કમ ઉતવા બોલ કે હમણાં તું નહીં મારા તું ચેડથી એવું જ બોલી હો તો ગાઈસ માં વિરમસિંહ બોલવાનું થોડું ઓછું છે એટલે ખાસ બોલતો નહીં એ મારે બધા બોલ કરે તો જો ગાઈસ એક્ટિવા તો જો ગાઈસ સર્વિસ આવી ગઈ છે કરાવી 2-3 દાડા કરાવી દઈએ હવે કઈ એની સર્વિસ આવી ગઈ છે પપ્પા હેડે છે મૂકવા આપવાનું કે લેવા આવશે કોઈ તમારે
પછી તો ભાડા જઈએ ખર્ચી એવું 2 જણા જવાનું છે 2 જણ તો બંધ ચાલો તે ચાલો શું કે હા ગાઈસ આપણે હવે જઈએ છીએ ધાબા ઉપર ચમકા આપણે ઉપર એડિટિંગ બધું કરવાનું હોય તો ગાઈસ ધંધા ઉપર આપણે અગરબત્તી દિયાબત્તી કરવી પડે તમારે દીવો નાખો ચાલ આપણા અગરબત્તી તો કરવી જ પડે ફરજિયાત ચમકા આપણે બધું સેટઅપ છે એટલે કરી દઈએ અત્યારે તો જો ગાઈસ સાફ સફાઈ થઈ ગઈ એના પહેલાં પોતું બધું મારી દીધું ઘરમાં એસી તો પહેલાં ગાઈસ બંધ કરીએ હું ચાલુ કરતો જ નહીં ખાસ ચમકા એકલો એટલે ખાસ હું એસી નહીં કરતો તો આપણે પહેલાં કરી દઈએ અગરબત્તી ગાઈસ હોય તો અમારા રશ્મિકા બેને દાળ પકવાન બનાવી છે અને જો ગાઈસ દાળ થઈ ગઈ છે હા દાળ થોડી વધારે બનાવજો કા હા ને દાળ થોડી વધારે બનાવજે દાળ બફાઈ ગઈ છે અને હવે પકવાન થઈ છે પકવાન મોટા કરીશ કા એવું કશો પટલા પટલા કરીશ કા જાડા હાથો એવું જાડા બનાવે આ પટલા બનાવે સારું જલ્દી બધા થઈ જાય તું તો રીતે બનાવી દીધી આજ તો ગાઈસ દાળ પકવાન રશ્મિકા બેન બનાવી છે એવું થોડું પટલું બનાવ્યું બેટા એ રીતે એવું તો ગાઈસ પકવાન બનાવી દીધા છે આપણે રશ્મિકાએ અને ચટણી બનાવી અને જુઓ ગાઈસ દાળ કરી મસ્ત વિરામસી તમારે ખાવું હા સાસા મસાલાવાળી જુઓ હાલ આપણે મૂળ કેરી તોડી છે ખાઈ લઈએ એ આપણે આવી જતા એડિટિંગ કરવા માટે તે તાપ લાગતો હતો તો ઘણી વાર એસી કરી પછી બંધ કરી તે શર્ટ ખુલ્લા કરીને બેસી જશે હું અને સાહિલ જવું અને જો એડિટિંગ કરતા હતા આપણે અને ફોટો ફ્રેમ બનાવવાની હતી એના ગાઈડ જો આપણે પ્રીમિયમ પ્રોમાં ટાઇટલ્સ આપીએ છીએ તો સાપી લઈએ પછી જે આપણે નીચે મારી મમ્મી નોકરીથી ઘેર આવી ગયા છીએ એટલે વટો મારતા જઈએ ઘેર અને ગાઈસ આપણે જે નાસ્તાની લારીનું પેલું કરવાનું હતું તે લારી બનાવવા નાખી છે કારણ આપણે આજે બધું વસ્તુ આલ્યા હતા ટૂંક સમય બની જશે ટાયર ને બધું નવું નહીં ટાયર નવું લાગ્યું આપણે બધું આમ તો સેકન્ડમાં રહેતા ગોતવા પણ સેકન્ડમાં કેવું હતું બરાબર મળતું નહોતું એમ અમુક વળી ભાવ હરખા ના કહી જે નવાની કિંમત હોય ને એથી ખાલી લગભગ 1% જ ખાલી એના ઓછો કરી દે આપણે નવું ના લઈએ શું કહ્યું સાહેબ જૂનું નવું ના લઈએ બધું નવા સાથે નવું તો પછી હું સાહેબને બીજા નવું લઈ જાય જઈને અને આલ્યા છીએ આપણે ગામમાં બની જાય આપણે વિડીયોમાં લેશો મસ્ત લારી બનાવવાની છે આપણે તો આપણે જોઈએ નીચે થોડી વારમાં તો જો ગાઈસ હોય તમારે રશ્મિકાબેન રસોઈ બનાવવાનું ચાલુ કરી દીધું છે શું કરો રશ્મિકાબેન રોટલી કરો એમ બરાબર બોલો બીજું ક્યાં કોઈ એવું વળી ચમ ના બોલે તો જો ગાઈસ હોય તો ગરમા ગરમ રોટલી બની ગઈ છે શાક બનાવવાનું તારે અલ્યા ભેડા નાખી દીધો મને ભાવતું નહીં ભેડા નાની પાડી બનાવવાનું ના ભાવતું શું ખાવાની એ રીતે ભેડાનું શાક થોડું ખાઈ દાળ પાડી પટી પેલી ચા મૂક્યો કે ના મૂક્યો ચા ના તું મંગાવો દૂધ મંગાવે ચા પીએ તો ગરમ ગરમ બધું હવાનું ચા પી લીધો અને કેવું લાગતો ચા એ તો મને તો ના ભાવ્યો સવારે પણ બનાવે તે બપોરે તમને મોકલું શું કરો બીજું કે હા નહીં ભાવતું પૂજા વગર તો શું કરશે હા અમારા રશ્મિકા તો બહુ રોઈ હતી ને યાદ આવી હતી પછી તાર તો હતી ને જોડે તો યાદ હા શું થાય એવું હવે તો મમ્મી બે હલો કરી વાત સાચી યાર રશ્મિબુ કરતી જ હોય નહીં રસિકા વખત શું કહેતી હોય પૂજા બી કહેતી જ હોય આખો નહીં ચાલુ જ હોય બીજા અને અમાર વાળી ઝઘડો હોય આખો દાડો વાળી નહીં કોઈક વાત ગમે તે કઈ તમારે તો કશું બોલવાનું જ નહીં કે ફોન કરો રે કાલ કરે તો હો કીધું છે થોડા દાડા થઈ ગયા 10 દાડામાં એવું બીજી તારીખ થઈ આજે 3 તારીખ થઈ 3 દાડા થયા
હા કઈ રાખે તો અંદાળા કાઢવાની હા 8 અંદાળા કાઢવાને અંદાળા કાઢવાની આમ તો 7 દાડા જ બહાર ચમ 3 દાડા થી એટલે 3 તારીખથી એટલે કઈ તારીખે મૂકવા જતો 30 તારીખ પહેલી તારીખ પહેલી તારીખે એટલે તે અંદાળા છ દાડા આ 30 આ નીકળવાનો દાડો આજનું જા પડી ગયું એવું હા બરાબર મત પડી લેવો ઘણું પણ એ વાત સાચી આખો ગણી આ તો પડી ગયો તો હા આખો દાડો ગણી પણ આ તો પડી ગયો નહીં એ વાત સાચી કેવું કહો છો નહીં ભાવતું જવા લેતા આવે બીજું તો તમારે જવું પડે લેવા હવે જઈશી તેના પર એવું ચેલેન્જ જઈશું રિક્ષા લઈને જશો હેલિકોપ્ટર લઈને જાઓ કે હેલિકોપ્ટર લાવી દીધું હોય તો જા હા હેલિકોપ્ટર લાવી દેતા હેલો એટલું બધું ના લો એટલું બધું બજેટ જોવો નહીં બજેટ જોવો બજેટ બહાર ના જવાય શું કહો કેટલું જાય જાય ને પેટ્રોલ લાગે ડીઝલ કેટલું જાય ડીઝલ તો ખાસું જાય એમાં તો એટલું તો કમાતા એના હવે એમ બધું ડીઝલ બહુ ઉઠાવવા એટલે લાવજી કમાવો લાવજી હા ના આપણે ગાડી લાવશું એવું તો એ હેલિકોપ્ટર ને જગ્યા આપણા મૂકવાની જો નહીં મૂકવા હા હેલિકોપ્ટરની જગ્યા મૂકવા નહીં બરાબર તો ચાલે જમીન તમારે તો હારીની જમીન છે એટલે ચાલો તમે લાવો તો અમારે વખવા હોય અમારે તો ના લાવો તમારે લવાય અમારે ગાડી મૂકવાની જગ્યા હા પણ હેલિકોપ્ટરની જગ્યા નહીં તમે લાય કે મૂકી દીજો હા ચાલે તે સ્પેશિયલ પછી મારે લેવા મૂકવું પડે વિશાલ એથી પછી ગાડી નહીં આવવાનું ગાડી ગોમાળા જેવું થાય કે આ તો કે હેલિકોપ્ટર લાવે છો મૂકી આવી ગઈ ભાડેથી લાયા લાગે છે રાખવાની કે ગાડી રાખવાની સ્પેશિયલ હા ચાલે છે રશ્મિકા થોડા પૈસા તો લઈ દેવું છે છે ના પાટ મારી જોડે થાલતો નહીં તો પછી ચાલે પહેણી જાય એટલે 80 પૈસા નહીં એ તો દાની તો કોઈ એટલા ના આવી તો ભાઈ એવું કેટલા આવી જે આ આપણે બે ભાગ પડે બરાબર એ ના રશ્મિકા લગ્નમાં જે પહોલીઓના બધા ભેગા થાય ને એ કાન તો પગે લાગવા જાય એટલે પછી ને પૈસા લે બધા પૈસા તારે આપણે ભાગ પાડી લેવાનો ના પડાય ચાલ ના લેવાય શું થાય ના લેવાય લેવાય એવું ના કશું ના હોય આવવા પડી ના લેવાય ભાઈને તો આવવા પડી કે લે મારા તરફથી કે પૈસા વાપર ગેમ કરી એમ ના હોય તો ના લેવાય અમારા બાપા જોઈ બસ હા તમારે તો મળી રહે અમાર નામ એવું એ બહાર પીને રાખો મજાક કરું ખાલી હું તો આપણે કોઈ લેવા નહીં ના પૈસા પાડી લેજો ને હા જો હાથ આપી દો હાલ કે ના નહીં પડી લાવો હાલ તો નહીં હોય તો જો ના પાડું એવું હાલ તો જો ચાલે કશો હોય તો લે ના હોય તો હા એ તો એ જ હોય ને તા કઈ અમારી મમ્મી તો આવીને બેઠા છે નોકરીથી અને હાલ તો રોતો ચમ રોતો હતો મમ્મી પૂજન યાદ આવે હા ના હોય આજ તો બધાની પૂજા નહીં જતી આવા આવતું નહીં પૂજા વગર સબ પૂજા ફોન નહીં કરતી મારા કરવો જ નહીં હવે હોતી ફોન કરતી એવું અમે તો એની યાદમાં રોઈએ હા. યાદ નહીં કરતા મમ્મી પૂજાની યાદમાં રોઈ દે નહીં તાને એના ખબર તો લાય પપ્પા હા હું ફોન કરું એવું ના કરો યાદ ના કર કરો ને ચમ ના કરો આ બિલકુલ પમદાન જેવા હજુ મને બીજો મિસ કોલ જેવું મન નહીં મારું એવું તો જો ગઈશ આપણા બ્લોગ જોતા હતા મમ્મીને અને હરિરામસિંહને મને ફોન કર આ મમ્મી હું કહું. હા જૂના બ્લોગ કેટલા વર્ષ થયા આ તો બીજી ચેનલનો હે ને બરાબર કે હું ફોન કર્યો મમ્મી હા પાછું કરી નહીં પડ્યો નહીં કરે તે ફોન કરી તું જવા ના હું જોઉં મારે બેરસ જ નહીં એવું હું બરાબર જોઉં એ જો મને ફોન કરું હા હા એ તો રહેવાનું તમે બીજા તો બીજી જોતી હોય ને મને ફોન કરજે હા ના તમે તો કહો એટલે મને ભૂલી જ છો મજા આવી ગઈ અમે તો બહુ તમને યાદ કરીએ હા આમ કે મમ્મી હા ફોન કર્યા મમ્મી મમ્મી ફોન કર્યો અને જોઈ કે મમ્મી કોને તું કોને હું કોને હા સાચી વાત ને એવું જાણે બરાબર એવું ના કરાય હમ. યાદ તો કરવા પર મમ્મીને કરવા પડી ચાલો અમે યાદ કરીએ પલ ને હીરામાં યાદ ના કરીએ ખાવાનું થઈ ગયું ઇસકા ખાવાનું થઈ ગયું ઇસકા ખૂબ બનાવ્યું હા ખૂબ બન હોય નહીં ભેગા શાક બનાવ્યું ભેગા શાક ખૂબ ભાવે તમારે બધા વાહ હો એવું સબ પાવ બધું આમાં તો ઓછું ભાવે ભેગા શાક હમ હોટલમાં ખાવા કોણ હોટલમાં ખાવાનું હોટલું ખાવા ના ભાઈ, ના. અમે જો આ ગપ્પા મમ્મી છે ઘરે ના અમે અમે છીએ અમે તમારા જેવા જ છીએ ગરીબ કહેવાય ના ભાઈ ના હું ગરીબ પેલા મને કહેતા ખાવું તું તમે મને પ્રેમથી કેવું તું હા તમે મારે જીવી આલી હતી હા ઇષ્ટમાં ડાય. ઇમોશન જુદે છે પાડે ડાયરેક્ટ માર નહીં હા હા વાહ. ખાવું તું તો મને પ્રેમથી કેવું તું તો હા તમે પ્રેમથી ખાવા લ્યો વાત સાચી. અને બે જીને જુદો હજુ કા પાડ્યો હજુ જીકન જોનથી જુદો હોય
જેવો ડાયલોગ બોલું ને હા ભાઈ પણ તો બાયડીનો અવાજ કાઢો અને તો ઓઢણી ઓઢી નહીં આવતો છોકરો એ તો બધા વિડીયો બનાવે એના પરથી બધા વિડીયો બનાવે એવું હોય વિડીયો બનાવી હા જબર બોલું પણ તે જબર ખાય ગીતે તો જબર ખાઈએ તો પેલું આ હવે નવું નીકળ્યું ને આપેલું વણઝારા વાળું કેવું? વણજાવ તો કઈનું કીધા ના હવે એવું નીકળ્યું ને જીવન અસ્મિ કે ચોડી નોકરી આડે હું જીવન જીવા નીકળ્યું ને આ તો રશ્મિકા બેનો તો મમ્મી નોકરી લઈ લીધી આ તો વળી ટ્રાન્સફર કરી દીધી ને મમ્મી એ આસી તો વર્ષો લગભગ 12 મહિના લાગશે એવું પણ આ જે સીધા જોડે જ હા જાવ કે નોકરી નહીં જાવ નોકરી ટેમ લાગી મને અહીં પડે છે મને પણ હજુ તેની જગ્યા નહીં સાહેબ તે જવા માટે એટલો ખરો બરાબર તો પૂજાને પેલી જાવી ચાલો જે બે બરોબર લઈ લ્યો તો ગાઈસ અમારા જમના બેન આવી ગયા છે અમારા મમ્મી લેવા જતા તે કોઈક લા શીખાવાનો જલેબી બીજું ફૂલ ને બીજું લા તૂટી થેલી લા હા મમ્મી તૂટી થેલી લા હું બધું હે વરસાદ ચાલુ થયો કા તો જો ગાઈસ હોય તો વરસાદ પડે છે તમને બતાડું ઘણા દિવસ પછી વરસાદ થોડો ગાઈસ જોયા તો જો ગાઈસ થોડો વરસાદ પડે નહીં પપ્પા જો ગાઈસ આ રીતે થોડો વરસાદ પડે હા મુહૂર્ત કરી લે હવે ચાલુ પાછો આજથી ચાલુ થઈ જા હું કેવું તો જો ગાઈસ થોડો વરસાદ હવે આપવાનું હા વીજળી થાય એમ બરાબર હવે જલેબી બહુ ભાવ તો મને જલેબી લાગી દીધી લોકો પણ મમ્મીની ફેવરેટ જલેબી લાગે ને હવે જલેબી તો શું થાય મમ્મી જલેબી તમે ખોખા કરો એવું નગર વહેલા ઉઠીને ટોમેટો ખોયેલા તમારી જલેબી હા જો ગાઈ જલેબી ખાઈ છે મારી મમ્મી તો હા પૂજાની ફેવરેટ છે એવું હા તો જો ગાઈ તમારે જમના બેન આવ્યા છીએ હાલ નોકરીથી ગયા તેવા ખાવા બેસી તમારો બ્લોગ ગમે હોય તો લાઈક શેર અને ફોલો કરજો હા મળીએ કાલના બ્લોગમાં ગુડ નાઇટ કહેજો સપોર્ટ કરજો ગાઈડ હા બીજું ગાઈડ